હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ અને જોશું મહાશિવરાત્રિની તાબડતોડ તૈયારી થઈ રહી છે. વિડીયો પૂરો જોજો, જોઈએ વિડીયોની એક ઝલક. મિત્રો નાના મોટા બધા સાધુ સંતો ભવનાથ મહાદેવ તરફ આવી રહ્યા છે અને પોતપોતાનું સ્થાનક શોધી, યોગ્ય જગ્યા શોધી અને પોતાના મંડપને સ્થાપિત કરી દીધા છે. અને મિત્રો સંધ્યાનો સમય છે એટલે લાઇટિંગ પણ થોડું દેખાઈ આવે છે અને આજુબાજુની નાની મોટી જગ્યા દેવદેવી સ્થાનમાં પણ એક ફૂલ રોશની જોવા મળે છે. મિત્રો જોઈએ આપણે આગળ જે ભારતીય આશ્રમ છે બાજુમાં, ભવનાથ મહાદેવની બાજુમાં, ત્યાં પણ અત્યારે ઝગમગારો થઈ રહ્યો છે અને એની આસપાસના વિસ્તારોમાં સાધુ સંતો મહાત્મા પહોંચી ગયા છે અને પોતાનો સત્સંગ સ્થાપિત કરી દીધો છે. મિત્રો આ બાજુની સાઈડમાં એક નાના ભૂલકાઓ માટે, બાળકો માટે એક મેળાની પણ આયોજન થયેલું છે કે જ્યાં ફેમિલી સાથે આવનાર, બાળકો સાથે આવનાર પેરેન્ટ્સને બાળકોને એન્ટરટેનમેન્ટ મળી રહે તે પણ સુવિધા થઈ રહી છે. મિત્રો જોઉં તમે આમાં ઘણી બધી નાની મોટી રાઇડ્સ આવી ગઈ છે અને મોટા લોકો માટે પણ રાઇડ્સ અવેલેબલ છે, બ્રેક ડાન્સને એવું બધું, બતકને. મિત્રો જૂનાગઢમાં મહાશિવરાત્રિ હોય એટલે બધાને આવવાનો આનંદ અનેરો જ હોય છે, કારણ કે વર્ષમાં એક વખત આવતી મહાશિવરાત્રિ, જેને મહાશિવરાત્રિનું બિરુદ મળેલું છે કે ભગવાન શિવ ભોળાનાથનો આદિ અનંતનું જન્મ સ્થાન છે. મિત્રો આવો જોઈએ આગળ વિડીયોમાં પૂરીથી માહિતી. મિત્રો આ ઇન્દ્ર ભારતી આશ્રમની બાજુની જગ્યા છે કે જ્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં પબ્લિકની અવરજવર હોય છે. ખૂબ લોક ડાયરાનું પણ આયોજન હોય છે, જેમાં નાના મોટા કલાકારો પણ આવતા હોય છે અને સંધ્યાનો સમય છે અને આરતીનો સમય પણ થઈ ગયો છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે જે તે સમયે આપણે વિઝિટ કરવા આવ્યા કે શું તૈયારી, ત્યારે આરતીનો પણ એક લાઈવ મોકો મળ્યો છે કે ભગવાન શિવ જે આદિ અનંત જે દેવાધિદેવ મહાદેવ ભવનાથ મહાદેવની આરતી થઈ રહી છે અને પબ્લિક પણ ઘણું બધું વધારે છે આરતીના સમયમાં. અને શિવરાત્રિની રાતે તો ખાસ અહીંયા પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી, એટલે અમે થોડા પહેલાં જ આવી ગયા છે કે દર્શન પણ વ્યવસ્થિત થઈ શકે. આ ભગવાન શિવ ભોળાનાથનો દેવાધિદેવ મહાદેવનો દ્વાર છે અને કહેવાય છે કે ઘણા સમયથી સ્વયંભૂ ભવનાથ મહાદેવ સ્થાપિત થયા છે અને શિવરાત્રિની રાત્રે અસંખ્ય સાધુ સંતો મહંતો આ સ્થળે ઉપસ્થિત હોય છે. અને એમાં પણ ખાસ કે જે મૃગીકુંડ છે કે જે અસંખ્ય સાધુ સંતો ભગવાન શિવ ભોળાનાથનું ભજન કરી, સત્સંગ કરી અને રાત્રિના સમયે જ્યારે એક નાહવાનો, ડૂબકી મારવાનો જે પ્રસંગ હોય છે, કહેવામાં આવે છે કે ઘણા બધા સાધુ સંતો મહાત્માઓ એમાં ડૂબકી મારતા હોય છે, પણ ક્યારેક હજી સુધી કોઈને જોવા નથી મળ્યું. થાય તો હોય જ છે કે ભગવાન શિવ ભોળાનાથ ખુદ મહાશિવરાત્રિ રાત્રે એક સાધુ સંતનું સ્વરૂપ ધારણ કરી ને ખુદ પોતે સ્નાન કરવા માટે આવે છે મૃગીકુંડમાં. પણ એ જ્યારે કોઈ ચમત્કારિક વ્યક્તિ હોય એને જ ખબર પડી શકે અને એને જ દર્શન થઈ શકે એમના. આપણે તો માત્ર ભગવાન શિવ ભોળાનાથનું નામ લઈ અને આ પ્રસંગને નિહાળી લઈ, જોઈ લે કે જોવા મળે એટલું જ આપણા માટે બહુ કિસ્મતની વાત હોય છે, કારણ કે એ સમયે એટલું ભીડ સંખ્યામાં આપણને આ લાઈવ દર્શન થવા એ જ ખૂબ ભાગ્યની વાત હોય છે. આપણે જોઈ રહ્યા છીએ પાછળ ગિરનાર કે એના સાક્ષાત ભગવાન. અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મેળા તરફ કે જ્યાં રવિવારની રાત્રે અસંખ્ય પબ્લિક હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નાની મોટી રાઈડો હોય છે કે જ્યાં બાળકોને ખૂબ જ આનંદ આવે છે. અને ઘણા પેરેન્ટ્સ રાત્રિના સમયે પોતાનું ભોજન પણ સાથે લઈને આવે છે અને રસ્તા વચ્ચે, ખાસ કરીને તો શિયાળામાં જ્યારે ઠંડીનો માહોલ હોય અને રસ્તા વચ્ચેની સાઈડમાં જે જમવાનો આનંદ આવે છે તે ખૂબ જ અકલ્પનીય છે. અને ખાસ જૂનાગઢ વાસીઓ માટે આ એક સુપ્રીમ
ભેટ કહેવાય કે ભગવાન તરફથી, મહાદેવ તરફથી મળેલ છે કે આ વાતાવરણમાં રાત્રિનું ભોજન કરવાની તો મજા જ આવે છે. સાથે સાથે ખૂબ જ એક એવી ઘટનાઓ પણ સામે આવે છે કે જ્યારે સિંહ દર્શન પણ જોવા મળે છે રાત્રિના સમયમાં. ઘણી વખત ભવનાથ મહાદેવ તરફ ભવનાથમાં ક્યારેક સિંહ દર્શનનો પણ લાવો મળે છે. ને ખૂબ જ રહસ્યમય અને આનંદમય અને કુદરતી આ જગ્યા છે, જ્યાં આવો એક ખૂબ જ લાવો છે. તો જે કોઈ દર્શક મિત્રો જુનાગઢ હજી નથી પહોંચ્યા કે ભગવાન શિવ મહાદેવના દર્શન નથી કર્યા તો એ ખાસ અવશ્ય પધારો અને મહાદેવના દર્શન કરી અને ભવનાથની આ રહસ્યમય જગ્યાઓ, ગુફાઓનું ખાસ મુલાકાત લો. અને ભવનાથના મેળામાં પણ અવશ્ય પધારો, અવશ્ય જાઓ. ને ખૂબ જ નજીકમાં પાસમાં ભવનાથ મહાદેવથી ગિરનાર પર્વત છે કે જે એક કુદરતી ને ખાસ ચમત્કારિક છે. એની અવશ્ય મુલાકાત લ્યો, ભગવાન દત્તાત્રેયના દર્શન કરો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.